હવે આ નકલી પનીરનો જથ્થો પકડાયો. હા યાર, જ્યાં જુઓ ને ત્યાં નકલી પનીરનું છે યાર. હવે તો બહાર રેસ્ટોરન્ટમાં જઈએ ને એ નકલી હોય છે, ખબર નથી પડતી. ઘરે લાવીએ તો નકલી, બહાર જઈએ તો નકલી. તો પનીર ખાવું કેવી રીતે યાર? એના માટે જ અહીંયા સવાલ એ થાય છે કે નકલી પનીરની ઓળખ કઈ રીતના હા યાર, એ મેઇન પ્રશ્ન છે કે આ નકલી પનીરને ઓળખવું કેવી રીતે? હમણાં મેઘા કહે છે આપણને. તમે આવી ગયા છો VTV ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે લગભગ લોકોને પનીર ખાવું તો પસંદ જ હોય છે, અને આ જે પનીર છે એ લીંબુના રસ અને સરકો જેવા એસિડિક પદાર્થથી બનાવવામાં આવે છે. અને છેલ્લા ઘણા સમયથી જે બજારમાં છે એ નકલી પનીર વેચાવાના પણ શરૂ થઈ ગયા છે. હવે જે સામાન્ય રીતે જે પનીર મળે છે તેનાથી આ નકલી પનીર ઓછા ભાવે મળે છે, એટલા માટે લોકો આ પનીર લઈને ખાય પણ છે. પરંતુ શું તમને એ ખબર છે કે આવું પનીર ખાવાથી તમે ગંભીર રીતે બીમાર પણ પડી શકો છો? એટલું જ નહીં, છેલ્લા ઘણા સમયથી એવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે કે મોટી મોટી કંપનીઓ પણ આ નકલી પનીરનો ઉપયોગ કરે છે. તો સૌથી પહેલા તો આપણે એ જાણી લઈએ કે આવું નકલી પનીર ખાવાથી આપણા સ્વાસ્થ્યને ક્યાં ક્યાં નુકસાન પહોંચે છે. તો એવામાં જો તમે નકલી પનીર ખાઈ લો છો અને રેગ્યુલર બેઝ ઉપર તમે જો નકલી પનીર ખાવ છો તો તમને પેટ ફૂલવું, ગેસ, એસિડિટી એવી સમસ્યા તો થશે જ. આ સિવાય જો તમે નકલી પનીરમાં જે રાસાયણિક પદાર્થો છે તેનું પણ લાંબા સમય સુધી સેવન કરો છો તો પણ તમને આગળ જતા મોટી મોટી બીમારીઓ થઈ શકે છે. તેમાં જે પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે તેના કારણે એલર્જી થઈ શકે છે. એટલું જ નહીં, હાઇડ્રોજન યુક્ત વનસ્પતિ તેલ વાપરવાથી તે આપણા હાર્ટને પણ નુકસાન પહોંચાડી શકે છે, અને લાંબા સમય તેનું સેવન કરવાથી હાર્ટ એટેક પણ આવી શકે છે. આ સિવાય તેની સૌથી મોટી આડઅસર આપણા કિડની અને લીવર પર પણ થાય છે. હવે જે નકલી પનીરમાં જે પદાર્થો વાપરવામાં આવે છે તેના કારણે આપણા શરીરમાં બળતરા થઈ શકે છે, સાથે જ સ્થૂળતા જે છે એ પણ વધી શકે છે, અને બેડ કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે. અને આને કારણે આગળ જતા આપણે બીમાર તો પડશું. આટલું જ નહીં, જો આ રાસાયણિક પદાર્થોનું લાંબા ગાળા સુધી સેવન કરવામાં આવે ને તો કેન્સર જેવી બીમારીને પણ જન્મ આપી શકે છે. એટલા માટે આપણે નકલી પનીર જે છે આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ પણ સારું નથી. તો પ્રશ્ન એ થાય કે આ નકલી પનીરને આપણે ઘરે બેઠા કેવી રીતે ઓળખવું? તો આ નકલી પનીરને ઓળખવાની 3 રીત છે, જેમાં તમે ઘરે બેઠા આરામથી તેને ઓળખી શકો છો. સૌથી પહેલું છે કે જે તમે પનીર લાવો છો તેને એક તપેલીમાં પાણીમાં થોડું ઉકાળી લો. એ પછી તેમાં આયોડીન ટિંકચરના થોડા 2-3 ટીપા ઉમેરો, અને જો એ પછી પનીરનો રંગ બ્લુ અથવા તો બ્લેક થઈ જાય ને તો સમજી લો કે તમારું આ જે પનીર છે એ ભેળસેળયુક્ત છે, એટલે કે નકલી પનીર છે. આ સિવાય તમે બીજી રીતે પણ તેને ઓળખી શકો છો. આ જે પનીર છે તેને તમારા હાથમાં લો અને થોડી એને મસળી લો. હવે જો મસળતાની સાથે જ આ પનીરના ભૂક્કા બોલવા લાગે અથવા તો ટુકડા થઈ જાય ને તો સમજી લેવું કે જે તમારું પનીર છે એ ભેળસેળયુક્ત છે. હવે જે શુદ્ધ પનીર હોય છે તેનો આવી રીતના કટકા કે ભૂક્કા નથી થતા. આ સિવાય ત્રીજી રીત છે કે તમે તેને થોડું મોઢામાં નાખીને ચાવવાની કોશિશ કરો. હવે જે અસલી પનીર હોય છે એ બિલકુલ પણ કઠણ નથી હોતું, જ્યારે નકલી પનીર માત્ર કઠણ જ હોય છે. એની સાથે સાથે તે રબરની જેમ લાંબુ ખેંચાઈ પણ જાય છે, કારણ કે તેમાં ડિટર્જન્ટ અને યુરિયા જેવા રસાયણો પણ ઉમેરવામાં આવે છે. હવે આ 3 રીતે તમે નકલી પનીરની ઓળખ કરી શકો છો. હવે સાથે સાથે આપણે એ પણ જાણી લઈએ કે અસલી પનીર ખાવાથી આપણા સ્વાસ્થ્યને ક્યાં ક્યાં ફાયદા થાય છે. તો આ જે અસલી પનીર છે એ આપણા બીપીને કંટ્રોલ કરે છે. આટલું જ નહીં, અસલી પનીરમાં જે છે કેલ્શિયમનો સ્ત્રોત વધારે હોય છે, તેના કારણે આપણા હાડકાં અને દાંત પણ સારા રહે છે. સાથે જ આર્થરાઇટ્સ અને હાર્ટ એટેક જેવી બીમારીથી પણ આ જે પનીર છે આપણે બચાવી શકે છે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે, અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે એક વખત ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો, અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.